નમસ્તે મિત્રો, મારું નામ જયેશભાઈ કારિયા છે. હું એક એડવોકેટ છું. આજરોજ મેં આપણા પ્રધાનમંત્રી સાહેબનો અમદાવાદવાળું ભાષણ સાંભળેલું, જે સાંભળીને હું ભાવુક થઈ ગયો કે સાહેબને આપણા દેશની કેટલી ચિંતા છે કે આપણને સમજાવવા માટે અમેરિકન કંપની દ્વારા બનાવેલું 9,000 કરોડનું જહાજ લઈ અને ઇટલી કંપનીના 1.5 લાખ રૂપિયાની કિંમતવાળા ચશ્મા પહેરી અને ખિસ્સામાં વિદેશી પેન રાખી અને આપણને સલાહ આપતા હતા કે આપણે સ્વદેશી સામાનનો વપરાશ કરવો જોઈએ. હવે આમાં જોવાનું એ રહ્યું કે હવે આમાં મૂર્ખ કોણ છે, જે આપણને બનાવે છે એ કે આપણે બનીએ છીએ એ તમારા ઉપર છોડું છું. બીજું કે વિશ્વની અંદર આપણે આ મોબાઈલનો વપરાશનો ક્રેઝ જે વધી રહ્યો છે એનાથી આપણે વાકેફ જ છીએ. તો આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના કેટલા એવા નેતા છે કે જે સ્વદેશી મોબાઈલનો ઉપયોગ કરે છે? તમે કમેન્ટમાં મને જણાવજો. તો તમને નથી લાગતો કે આપણા સાહેબને પહેલે પોતાની પાર્ટીના જે નેતાઓ છે એને સ્વદેશી સામાન વાપરવા માટે આહવાન કરવું જોઈએ? કેમ કે વધુ પડતા નેતાઓ આપણે જોઈએ છીએ કે અમેરિકન કંપનીના આઈફોનનો અથવા તો કોરિયન કંપનીના સેમસંગ મોબાઈલનો વપરાશ કરતા જોવા મળે છે. આપણે એક આટલી જે આજે મોટો માર્કેટ બની ગયો છે મોબાઈલનો, તો આપણે એક સારો એવો મોબાઈલ આપણા દેશને આપી નથી શકીએ આપણી કોઈ કંપની, અને આપણે હજી વાતો કરીએ છીએ વિશ્વગુરુ બનવાની. તો આ વિશ્વગુરુ ખાલી આપણે આપણા ન્યૂઝ ચેનલોમાં અંધભક્તોના દિલમાં છીએ, બાકી ક્યાંય આપણે વિશ્વગુરુ જેવું એક પણ તત્વ આપણામાં હજી સુધી ક્યાંય આવ્યું નથી. આપણાને ખાલી મૂર્ખ બનાવે છે મીડિયા. તો મીડિયાની વાતોમાં આવવું નહીં અને જાતે વાંચવું, સમજવું, પોતાની બુદ્ધિ જે આપણને પરમાત્માએ આપી છે એનો સદુપયોગ કરી અને સમજવું કે આ આપણને શું કામ કહે છે. જ્યારે પણ જ્યાં ચુનાવ આવે એટલે આપણા સાહેબ કહે છે, ભાઈઓ બહેનો તમને હું ગેસ સિલિન્ડર 350 રૂપિયામાં આપીશ. તો ગુજરાતની સરકાર, ગુજરાતે એમને 30 વર્ષથી સત્તામાં રાખી છે, તો ગુજરાતના લોકોનો એવો શું વાંક છે કે આજે એમને ગેસની એક બોટલ 870 રૂપિયા અને વીજળી 12 થી 13 રૂપિયા યુનિટ આપે છે? એનો જવાબ પણ સાહેબને આપવો જોઈએ. વધુ હું નથી બોલતો, નહીં તો વિડીયો બહુ લાંબો થઈ